હેલો ફ્રેન્ડ્સ, હું મિહિર પટેલ આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર જેનું ચેપ્ટર નંબર 2 છે ભારતીય સંસ્કૃતિ અને તેના સમુદાયોમાં આપણે આ વિડીયોમાં ભારતીય સંસ્કૃતિનો અર્થ શું છે એટલે કે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા અને ભારતીય સંસ્કૃતિના લક્ષણો કયા કયા છે તો તેની ચર્ચા કરીશું, જે તમને લોંગ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે। તો સૌપ્રથમ સંસ્કૃતિ એટલે શું? તો સરળ શબ્દમાં આપણે કહેવું હોય તો કોઈક એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ શું છે? સંસ્કૃતિ એટલે કોઈક એક પ્રજા તેની લાક્ષણિક જીવન રીતિને આપણે સંસ્કૃતિ કહીશું। એટલે કે આપણે જે જીવન જીવીએ છીએ તો એમાં જે સંસ્કૃતિ છે અથવા તો જે ધર્મને આપણે પાડીએ છીએ તો તેનું અનુકરણ કરવું તો એ સંસ્કૃતિ છે। તો સમાજના સભ્ય તરીકે આપણે જે કંઈ વિચારીએ છીએ, જે કંઈ કરીએ છીએ, આપણી પાસે જે કંઈ છે તે જટિલ એકમોને સંસ્કૃતિ કહેવામાં આવે છે। શું છે? આપણે એક સમાજના સભ્ય છે, આપણે જાણીએ જ છીએ કે મનુષ્ય કેવું પ્રાણી છે, તો મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, એટલે કે સમાજમાં રહે છે। તો સમાજનો એ સભ્ય તરીકે તેણે કેટલાક કાર્ય કરવાના હોય તો કયા કયા કાર્ય કરવાના હોય છે? તો આપણે જે સમાજમાં રહીએ છીએ તો એ સમાજને અનુરૂપ વિચારીએ છીએ, તેમજ જે કંઈ કાર્ય કરીએ છીએ એટલે કે સમાજમાં રહીને જે કાર્ય કરીએ છીએ તે અને આપણી પાસે જે કંઈ છે તેને સરવાળાને આપણે શું કહીશું? તો સંસ્કૃતિ કહીશું। ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે। આપણે જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ કેટલી હજારો વર્ષ જૂની છે। ગંગા નદીના પ્રવાહની જેમ તે સતત પ્રવાહિત રહ્યો છે। સમય જતાં તેમાં નવા નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીના પ્રારંભે ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓને સમાવતી ભારતીય સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે। એટલે કે જે ભારતીય સંસ્કૃતિ છે તો એ હજારો વર્ષ જૂની છે અને જેમ ગંગા નદીના પ્રવાહ પ્રસારિત થઈ રહ્યો છે તેમ આપણી જે સંસ્કૃતિ છે તો એમાં અનેક પરિવર્તનો આવ્યા અને અનેક પરિવર્તનોના કારણે અનેક પાસાઓનો પણ તેમાં સમાવેશ કરીને જે આપણી સંસ્કૃતિ છે તો એ ભારતીય સંસ્કૃતિ તરીકે ઉપસી આવી। ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં અનેક લોકોએ સહયોગ, બલિદાન આપી પોતાની વિશિષ્ટ પ્રતિભા દ્વારા તેમને અમરતા બક્ષી છે। તેથી જ તો અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ, પરંતુ ભારતની જે પ્રજા હતી તો પોતાનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો। વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ પ્રાચીન અને ભવ્ય ગણાય છે। એટલે કે જે પ્રાચીન સમયમાં સંસ્કૃતિ હતી તો એને ટકાવી રાખવા માટે કેટલાક ઋષિમુનિઓ વ્યક્તિઓએ સહયોગ આપ્યો, બલિદાન આપ્યા અને પોતાની જે વિશિષ્ટ પ્રતિભા હતી, જે વ્યક્તિઓ વિશિષ્ટ પ્રતિભા ધરાવતા હતા, જ્ઞાન ધરાવતા હતા, તેમના દ્વારા ભારતીય સંસ્કૃતિ ટકી રહી। જ્યારે બીજી જે સંસ્કૃતિ હતી અન્ય દેશોની સંસ્કૃતિની તુલનામાં એ જે સંસ્કૃતિ હતી અન્ય સંસ્કૃતિ તે નામશેષ થઈ ગઈ અને જે ભારતીય સંસ્કૃતિ છે તો આજ સમય પણ એ જોવા મળે છે। હવે જોઈએ ભારતીય સંસ્કૃતિનો અર્થ શું છે। આ તમને 2 માર્કમાં પૂછાઈ શકે કે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા અથવા તો અર્થ સમજાવો। તો ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટના મતે, કોના મતે? ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટના મતે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ। શું છે? ભારતીય સંસ્કૃતિ એટલે કે માનવતા અંદર જોવા મળે છે, સહિષ્ણુતા, વિશાળતા, આપણે જાણીએ જ છીએ કે ભારત કેવો દેશ છે તો વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, બિનસાંપ્રદાયિક એટલે કે ધર્મ નિરપેક્ષ છે અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ। શું છે? માનવતા જોવા મળે છે, સહિષ્ણુતા જોવા મળે છે, વિશાળતા, અનેક ધર્મો જોવા મળે છે, એકતા જોવા મળે છે, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ એને ભારતીય સંસ્કૃતિ કહેવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિ લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે। તો ભારતીય સંસ્કૃતિ કેવી છે? તો લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે। ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે। કેવી સંસ્કૃતિ છે? તો ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે। જ્ઞાન વિજ્ઞાનનું સંયોજન કરી સંસારમાં સંવાદિતા પ્રસરાવવા પ્રયત્ન કરનારી સંસ્કૃતિ છે। ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાનની શોધ કરવા, સતત આગળ વધતી, જગતમાં જે કંઈ સુંદર, શિવમ
અને સત્ય દેખાય છે તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. એટલે જ કહેવાય છે કે સત્યમ શિવમ સુંદરમ. તો ભારતીય સંસ્કૃતિ કેવી છે? તો નિરંતર જ્ઞાનની શોધ કરનારી છે, સતત આગળ વધી રહેલી સંસ્કૃતિ છે. જગતમાં જે પણ કંઈ સુંદર, શિવ અને સત્ય દેખાય છે તો તેને વિકાસ પામનારી સંસ્કૃતિ એટલે કે સત્યમ શિવમ સુંદરમ વાળી સંસ્કૃતિ એટલે કે ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિના હવે લક્ષણો જોઈએ. આ તમને લોંગ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. ભારતીય સંસ્કૃતિના લક્ષણો. તો પ્રથમ લક્ષણ છે સાતત્ય અને પરિવર્તન. કયું લક્ષણ છે? સાતત્ય અને પરિવર્તન. દુનિયાની ઘણી સંસ્કૃતિઓ ઉદ્ભવી અને નાશ પણ પામી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે ઘણી મોટી ઉથલપાથલ થવા છતાં આજે પણ જળવાઈ રહી છે. એટલે તેનું સાતત્ય જળવાઈ રહ્યું છે. એટલે કે જે ભારતીય સંસ્કૃતિ છે તો એ દુનિયામાં સંસ્કૃતિઓમાં અનેક સંસ્કૃતિઓ આવી અને તે ઉદ્ભવી પણ, અને જે દુનિયામાં બીજી સંસ્કૃતિ હતી એ નાશ પણ પામી, પરંતુ ભારતીય સંસ્કૃતિ કેવી છે? તો એ વિશિષ્ટતા ધરાવે છે. ઘણી મોટી ઉથલપાથલ આવી એટલે કે પરિવર્તનો આવ્યા સંસ્કૃતિમાં, છતાં પણ એ જળવાઈ રહી, ટકી રહી. એ તેનું શું છે? તો સાતત્ય દર્શાવે છે. સાતત્ય સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે. એટલે કે જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ તેમાં પરિવર્તન આવે, તેમ આપણી ભારતીય સંસ્કૃતિ પણ કેવી છે? તો પરિવર્તનને અનુરૂપ છે. એમાં પણ ભારતીય સંસ્કૃતિમાં કેટલાક આંદોલનો થયા, નવજાગરણ, જૈન, બુદ્ધ ધર્મનો પ્રસાર વગેરે ક્રાંતિકારી પરિવર્તનો છતાં સંસ્કૃતિના મૂળભૂત તત્વો જાળવીને ભારતીય સંસ્કૃતિઓ સમાયોજન સાધ્યું છે. એટલે કે ભારતીય સંસ્કૃતિ અનેક જે સમસ્યાઓ આવી હતી તો તેમાં પરિવર્તનના કારણે પણ ટકી રહી. એમાં કેટલાક આંદોલનો થયા, નવજાગરણ આંદોલન થયા. તેમજ જે સંસ્કૃતિ હતી તો એમાં બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ થયો અને જૈન ધર્મનો પણ ઉદ્ભવ થયો. હવે આ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો પ્રસાર થયો વગેરે ક્રાંતિકારી પરિવર્તનો થયા છતાં પણ જે ભારતીય સંસ્કૃતિ હતી તો એમાં સમાયોજન સાધ્યું. તો પ્રથમ લક્ષણ શું છે? સાતત્ય અને પરિવર્તન. આપણે જાણીએ છીએ કે દરેક જે કોઈ પણ વસ્તુ હોય તો એ સમયના અનુરૂપ પરિવર્તન કરવું જરૂરી છે. તેમ ભારતીય સંસ્કૃતિ પણ ટકવાનું કારણ શું હતું? તો સાતત્ય જોવા મળ્યું ભારતીય સંસ્કૃતિમાં અને પરિવર્તન જોવા મળ્યું. જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ તેમાં પરિવર્તન આવતું ગયું. તેના કારણે શું થયું? તો જે સંસ્કૃતિ હતી તો એ ટકી રહી, એટલે કે સમાયોજન સંધાયું. ત્યારબાદ લક્ષણ છે વિવિધતા અને એકતા. આપણે જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ કેવી છે? તો વિવિધતામાં એકતા ધરાવતી સંસ્કૃતિ છે. તો ભારતીય સંસ્કૃતિ જેવી વિવિધતા બહુ ઓછી સંસ્કૃતિઓમાં જોવા મળે છે. એટલે કે જે બીજી ભારતીય સંસ્કૃતિની તુલનામાં કોઈક બીજી સંસ્કૃતિ છે તો એમાં ઓછી સંસ્કૃતિ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિમાં અનેક જાતિ અને જ્ઞાતિના લોકો તેમજ વિવિધ ભાષા, ધર્મ, ઉત્સવો અને કલાઓ, સંગીત, નૃત્ય વગેરે જોવા મળે છે. આ બધા માટે પ્રાદેશિકતા, ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર છે. એટલે કે ભારતીય સંસ્કૃતિમાં શું શું જોવા મળે છે? તો ભાષામાં તફાવત જોવા મળે છે, ધર્મમાં તફાવત જોવા મળે છે, ઉત્સવોમાં તફાવત જોવા મળે છે, તેવી જ રીતે કલાઓ, સંગીત અને નૃત્યમાં પણ તફાવત જોવા મળે છે. તેના શા કારણે તફાવત જોવા મળે છે? તો પ્રાદેશિકતાના કારણે, ભૌગોલિકતાના કારણે અને આબોહવાના કારણે. ગુજરાતમાં જે છે તો ગરબા પ્રખ્યાત છે, જ્યારે મરાઠીમાં લાવણી નૃત્ય પ્રખ્યાત છે. તો આ શાના કારણે? તો પ્રાદેશિક તફાવત જોવા મળે છે, ભૌગોલિક તફાવત અને આબોહવા જવાબદાર છે. આટલી બધી વિવિધતા હોવા છતાં એક દેશના નાગરિક હોવાની ભાવના તેમજ રાજનૈતિક પદ્ધતિઓના લીધે એકતા જોવા મળે છે. એટલે કે આપણે કહી શકીએ કે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ત્યારબાદ લક્ષણ છે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. તો બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણમાં ધર્મ નિરપેક્ષતા, એટલે કે ધર્મ નિરપેક્ષ, આપણે જે ધર્મનું પાલન કરવું હોય તો એ આપણે પાલન કરી શકીએ છીએ, અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બંને અભિપ્રેત છે. એટલે કે ભારતીય સંસ્કૃતિમાં શું શું જોવા મળે છે? તો ધર્મ નિરપેક્ષતા પણ જોવા મળે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બંને અભિપ્રેત છે. ભારતીય સંસ્કૃતિમાં આ બંનેનું મિશ્રણ જોવા મળે છે. શાનું મિશ્રણ જોવા મળે છે? તો ધર્મ નિરપેક્ષતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપણી ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. ભારતમાં વિભિન્ન સંસ્કૃતિ ધરાવતા સમૂહો હળીમળીને સાથે રહે છે. ભારતીય સંસ્કૃતિ સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે. ભારતમાં બધા જ લોકો સમાન અધિકાર અને લઘુમતીઓના અધિકારના રક્ષણ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. શું છે કે જે આપણે છે તો ભારતના બધા લોકોને સમાન અધિકાર મળે. બંધારણમાં અનુચ્છેદ 14 થી 18માં
સમાનતાના અધિકારો દર્શાવવામાં આવ્યા છે અને લઘુમતીઓના અધિકારો એટલે કે SC ST અને OBCને રક્ષણ માટે જે વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે લઘુમતીઓના અધિકારો, તો એ માટે ખાસ રક્ષણ આપવાની પણ જોગવાઈ ભારતીય સંસ્કૃતિમાં છે. જે ભારતીય સંસ્કૃતિની ઉદારતા જોવા મળે છે એટલે કે જે પછાત વર્ગો હતા તેમને ઉપર લાવવા માટે અમુક લઘુમતીઓના અધિકારો આપીને તેમનું રક્ષણ કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં વિજ્ઞાનને પણ મહત્ત્વ અપાયું છે એટલે કે તે બિન સાંપ્રદાયિક દૃષ્ટિકોણવાળી છે. તો એક લક્ષણ છે ભારતીય સંસ્કૃતિનું કે તેમાં બિન સાંપ્રદાયિક દૃષ્ટિકોણ પણ જોવા મળે છે. ત્યારબાદનું લક્ષણ છે વૈશ્વિક દૃષ્ટિકોણ. આપણે જાણીએ જ છીએ કે ભારતીય સંસ્કૃતિમાં શું જોવા મળે છે, તો વસુધૈવ કુટુંબકમની ભાવના જોવા મળે છે એટલે કે તમામ વ્યક્તિઓ મારા ભાઈ બહેન છે. તો તે જોઈએ તો ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવે છે. સમગ્ર દુનિયામાં શાંતિ અને સદભાવનાનો સંદેશો ફેલાવે છે. તો ભારતીય સંસ્કૃતિ શું ફેલાવે છે, તો સમગ્ર દુનિયામાં શાંતિ અને સદભાવનાનો સંદેશો ફેલાવે છે. વસુધૈવ કુટુંબકમનો ભાવ રાખ્યો છે. વિકાસશીલ અને વિકસિત દેશોના વિકાસ માટે ભારતીય કટિબદ્ધ રહ્યું છે એટલે કે જે દેશો છે તો અન્ય દેશો સાથે આપણે શાંતિથી અને સદભાવનાની રીતે રહીએ છીએ એટલે કે વસુધૈવ કુટુંબકમનો આપણે ભાવ રાખ્યો છે. આ વિશ્વબંધુ તરીકે જવાબદારી નિભાવી વૈશ્વિક દૃષ્ટિકોણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલે કે ભારત દેશ છે તો અન્ય દેશોને સહાય કરે છે એટલે કે વસુધૈવ કુટુંબકમ અને વિશ્વબંધુ એટલે કે વિશ્વમાં ભાઈચારાની ભાવના જગાવવા માટે પણ એક પ્રયત્ન કરે છે. તો બીજું લક્ષણ છે વૈશ્વિક દૃષ્ટિકોણનું લક્ષણ જોવા મળે છે. ત્યારબાદ લક્ષણ છે ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી. તો ભારત આધ્યાત્મવાદી ભૂમિ તરીકે વિકસ્યું છે એટલે કે ભક્તિ જોવા મળે છે ભારતીય સંસ્કૃતિમાં. પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી ભારતનો ઇતિહાસ જોશો તો ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી સંસ્કૃતિ સાથે સાથે વિકસી છે. જો તમારે ભારતીય માનસને સમજવું હોય તો આધ્યાત્મિકતાથી સમજી શકાય છે એટલે કે જે ભારતીય સંસ્કૃતિ છે તો એ ભૌતિકવાદી છે અને આધ્યાત્મવાદી. આધ્યાત્મવાદી એટલે ભક્તિને અનુરૂપ આપણે કાર્ય કરીએ એ આધ્યાત્મવાદી. તો ભારતીય સંસ્કૃતિને જો આપણે સમજવું હોય તો આધ્યાત્મિકતાથી આપણે તે સમજી શકીએ છીએ. તો આ વિડીયોમાં આપણે જે ભારતીય સંસ્કૃતિના લક્ષણો હતા તો તેની ચર્ચા કરી. ત્યારબાદ લક્ષણ છે વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ એટલે કે કોઈ પણ જ્ઞાની વ્યક્તિ હોય તો એને ગુરુનું સ્થાન આપીને એ વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ છે. તો ભારતીય સંસ્કૃતિ વ્યક્તિમાં વિશ્વાસ કરતી વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. ભારતના વિવિધ ધર્મમાં વ્યક્તિનું મહત્ત્વ સ્વીકારાયું છે. રાજ્ય અને સમાજનો ઉપદેશ વ્યક્તિની ભલાઈ માટે છે અને તે રીતે રાજ્ય અને સમાજે ભૂમિકા ભજવવાની છે. એટલે કે આપણે જે ભારતીય સંસ્કૃતિ છે તો એમાં જે વ્યક્તિ જ્ઞાન વધારે ધરાવતી હોય તો એ વ્યક્તિને મહત્ત્વ આપતી આપણી સંસ્કૃતિ છે. તેથી જ આપણે ગુરુઓને આદર કરીએ છીએ. તો એ લક્ષણ શું છે, તો વ્યક્તિને મહત્ત્વ આપતી આપણી સંસ્કૃતિ છે. પરંતુ એનો અર્થ એ નથી કે સમાજનું કોઈ મહત્ત્વ નથી એટલે કે સમાજનું પણ મહત્ત્વ છે. તેની સાથે જે વ્યક્તિ જ્ઞાની છે તો એ વ્યક્તિને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો આ આપણે ભારતીય સંસ્કૃતિના લક્ષણોની ચર્ચા કરી. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.